અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઉમરિયા ગામમાં સિંહની ગર્જના બાદ સર્જાયેલી અનોખી ઘટના સામે આવી છે। વાડી વિસ્તારમાં બળદ ભડકીને ગાડા સાથે કૂવામાં પડી જતા ફાયર ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। એક બળદનું મોત નીપજ્યું છે, જ્યારે બીજા બળદને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે। ખાંભા તાલુકાના ઉમરિયા ગામે વસુરભાઈ કામલિયાની વાડી વિસ્તારમાં તેઓ ગાડું લઈને જતા હતા, ત્યારે અચાનક સિંહની ગર્જના સંભળાઈ હતી। ગર્જનાથી બળદ ભડકીને ગાડા સહિત ઊંડા કૂવામાં ખાબક્યા હતા। ઘટનાની જાણ થતાં અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ તાત્કાલિક પહોંચી હતી। ક્રેન અને સાધનોની મદદથી જીવના જોખમે બંને બળદ અને ગાડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રેસ્ક્યુ દરમિયાન એક બળદનું મોત નીપજ્યું, જ્યારે બીજાને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। ગ્રામજનોએ ફાયર સ્ટાફની કામગીરીને બિરદાવી હતી। સરફરાઝ ખોકર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।